ભાવનગરમાં ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિસ્ટ સપ્તાહની ઉજવણી, જનજાગૃતિ રેલી અને વિવિધ કાર્યક્રમો યોજાયા. ભારતમાં દર વર્ષે જનજાગૃતિના હેતુસર ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિસ્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત આજે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના દંત ચિકિત્સક વિભાગ તથા કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સના પ્રોસ્ટોડોન્ટિસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી હોસ્પિટલની કાળા નાળા વિસ્તાર સુધી પગપાળા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન દાંત સંબંધિત વિવિધ બીમારીઓ, તેની અટકથામ અને યોગ્ય સારવાર અંગે માહિતી આપતા બેનરો સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. રેલીમાં કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ, સરકારી હોસ્પિટલના ડોક્ટરો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિસ્ટ સોસાયટીના ઉપપ્રમુખ તેમજ સરકારી મેડિકલ કોલેજના દંત ચિકિત્સક વિભાગના પ્રોફેસર અને વડા ડૉક્ટર જિજ્ઞાબેન શાહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં તારીખ 18/1/2026 થી 22/1/2026 દરમિયાન પ્રોસ્ટોડોન્ટિસ્ટ વીક તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન દાંતના વિવિધ રોગો, તેની યોગ્ય સાર સંભાળ અને જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. સાથે જ સામાન્ય વર્ગના પરિવારો માટે નિઃશુલ્ક દાંતના ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં પણ આ સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. તારીખ 19/1/2026 રોજ આવતીકાલે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પ તથા જનજાગૃતિ વ્યાખ્યાન યોજાશે. 20/1/2026ના રોજ સવારે સરકારી મેડિકલ કોલેજના ભાવનગર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ અને સાંજે પર્યાવરણ સંરક્ષણના હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ વૃદ્ધાશ્રમના પોષણ અને દાંતની સાર સંભાળ અંગે ચર્ચા કરવામાં આવશે. 21/1/2026ના રોજ મેડિકલ કોલેજ ખાતે દાંતની સંભાળ, યોગ્ય આહાર અને જરૂરી પરેજી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જ્યારે 22/1/2026ના રોજ અમરગઢ G3 ડેન્ટલ કોલેજના સંયુક્ત સહયોગથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે દાંતની ચોકઠાની ડિલિવરી તથા વિવિધ દંતરોગની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત જનજાગૃતિ વધારવા માટે શેરી નાટકો, પોસ્ટર સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર દેશમાં તેમજ ખાસ કરીને ભાવનગરમાં ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિસ્ટ સોસાયટીના ઉપક્રમે 22 જાન્યુઆરીએ પ્રોસ્ટોડોન્ટિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રિપોર્ટર CK બારડ. હું ડૉક્ટર જિજ્ઞા શાહ, પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રીમાં છેલ્લા 30 યર્સથી ફરજ બજાવી રહી છું અને હાલમાં ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિક સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક થયેલ છે. આજના દિવસે એટલે કે 18 જાન્યુઆરીએ 22મી તારીખ પ્રોસ્ટોડોન્ટિસ્ટ ડે તરીકે ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિક સોસાયટીએ ઉજવવાનું નક્કી કરેલું છે. ને છેલ્લા ઘણા વર્ષોથી પ્રોસ્ટોડોન્ટિસ્ટ ડે તરીકે 22મી જાન્યુઆરીને ઉજવાઈ રહ્યું છે. જે અનુક્રમે 18 તારીખથી લઈ અને 22 તારીખ સુધી વિવિધ જનજાગૃતિ અને દર્દીઓના લાભાર્થે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલું છે. જે અંતર્ગત આજે સવારે 8 થી 9 એક સ્માઇલ વોક અને અવેરનેસ વોકાથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ પ્રોગ્રામ અમારા ડીન શ્રી ડૉક્ટર ચિન્મય શાહ અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીના સહયોગ અને સંપૂર્ણ ડેન્ટલ ડિપાર્ટમેન્ટના સહયોગથી બહુ જ સરસ રીતે સક્સેસફુલ થયું છે. જે વોકાથોન ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રીથી શરૂ કરી અને કાળાનાળાથી મેડિકલ કોલેજ અને પરત સરટી હોસ્પિટલ નર્સિંગ કોલેજ પૂર્ણ થયેલ છે. અને જેમાં લગભગ 100 થી 150 પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધો છે. જેમાં મેડિકલ સ્ટુડન્ટ્સ, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ તેમજ કોમન પબ્લિક, ડિપાર્ટમેન્ટ ઓફ ડેન્ટિસ્ટ્રી, નર્સિંગ સ્ટાફ, મેડિકલ કોલેજના પ્રોફેસરો, ડીન સાહેબ, હોમિયોપેથી કોલેજના ડીન અને ડાયરેક્ટર ગિરીશભાઈ પટેલ સાહેબ અને એવી રીતે ઘણા બધા ડૉક્ટરોએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે. અને ખૂબ જ સરસ જનજાગૃતિનો કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો. સરળ ભાષામાં કહીએ તો પ્રોસ્ટોડોન્ટિસ્ટ એટલે શું?
પ્રોસ્થોડોન્ટિક્સ એટલે એ ચોકઠાના નિષ્ણાત જેને આપણે કહીએ, પણ હવે માત્ર ચોકઠાના નિષ્ણાત કેવું થોડું ઓછું પડે. એટલે પ્રોસ્થોડોન્ટિસ્ટ એટલે જે તમારો દાંત નીકળી ગયો હોય અથવા તો જડબાનો કોઈ ભાગ નીકળી ગયો હોય અથવા તો કાઢવો પડ્યો હોય એને રિપ્લેસ કરવાનું કામ જે છે એને પ્રોસ્થોડોન્ટિક્સ કહેવાય. જેમાં રિમૂવેબલ ડેન્ચર્સ એટલે કે ચોકઠા, ફિક્સ દાંત, સ્ક્રૂ નાખીને ફિક્સ કરવાની સારવાર, આખા મોઢાના બધા જ દાંત ઉપર કેપ પહેરાવવાની, જેને ફૂલ માઉથ રિહેબિલિટેશન કહીએ છીએ. કેન્સર પછી જે લોકો દર્દીઓ જડબા ગુમાવતા હોય, નાક ગુમાવતા હોય, આંખ ગુમાવતા હોય, કાન ગુમાવતા હોય, એ બધું જ રિપ્લેસમેન્ટ કરવાનું જે કામ છે એ પ્રોસ્થેટિક ડેન્ટિસ્ટ્રીમાં આવે. અને આ સિવાયના સ્માઇલ ડિઝાઇનિંગ છે, લેમિનેટ, વિનિયર્સ, એટલે આવી અનેક પ્રકારની સ્પેશિયાલિટી સેવાઓ આ બ્રાન્ચમાં કરવામાં આવે છે. અને એનો આ દિવસ 22 જાન્યુઆરી અમે ઉજવીએ છીએ કે જેથી દર્દીઓમાં અવેરનેસ વધે અને દાંતની ખૂબ સાર સંભાળ લે અને દાંત ગુમાવે જ નહીં. આખો આ સપ્તાહ ઉજવવામાં આવે છે, શું કારણ, સમાજને શું ફાયદો? આ સપ્તાહ ઉજવવા પાછળ સમાજને મેઇન તો જનજાગૃતિ થાય અને પોતાના દાંતની સંભાળ લેતા થાય. આ ઉપરાંત જે ગરીબ દર્દીઓ છે જેની માટે અમે લોકો દર વર્ષે એક ફ્રી ચોકઠાનો કાર્યક્રમ રાખીએ છીએ. જે ચોકઠું આપણે લગભગ 10-15 દિવસે બની શકતું હોય, જેમાં 5 વખત દર્દીઓના માપ લેવા પડતા હોય છે અને એમને 5 વાર બોલાવવા પડતા હોય છે. જે અમે આ વખતે 2 જ દિવસની અંદર 50 ચોકઠા દર વર્ષે કરીએ છીએ. 50 દર્દીઓ જે ગરીબ દર્દીઓ છે ગામડેથી ભેગા કરી અને એમને 2 દિવસમાં ચોકઠું બનાવીએ અને એમને આપીએ છીએ. અને જે સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ અમે કરતા હોઈએ છીએ. અને પ્લસ આખો અઠવાડિયું ફ્રી ડેન્ટલ ચેકઅપ. અને જ્યાં જ્યાં પ્રોસ્થોડોન્ટિસ્ટ છે આખા દેશમાં કે ત્યાં QR કોડ આપેલો છે, તમે પોસ્ટરમાં જોયું હશે, તો એને સ્કેન કરે એટલે યુ કેન ફાઇન્ડ યોર પ્રોસ્થોડોન્ટિસ્ટ અને યુ કેન અપ્રોચ ધેમ એન્ડ ધ ટ્રીટમેન્ટ વિલ બી લાઈક યોર ડાયગ્નોસિસ વિલ બી ફ્રી. એટલે તમને જે નિદાન છે એ ફ્રી થાય એવું ઇન્ડિયન પ્રોસ્થોડોન્ટિક સોસાયટીએ નક્કી કરેલ છે. અને જે સમગ્ર દેશની દરેક બ્રાન્ચ એટલે કે દરેક સ્ટેટમાં આ પ્રમાણે અત્યારે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે આપણે ભાવનગરમાં આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે દર્દી એનો મેક્સિમમ ફાયદો લે અને અવેરનેસ આવે અને ખબર પડે કે આવી બધી સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. અને મારી તો દરેક જનતાને એવી અપીલ છે કે દિવસમાં 2 વાર બ્રશ કરો, દર 6 મહિને અથવા તો વર્ષે 1 વાર દાંતના ડૉક્ટરને બતાવો, દુખતું હોય કે ના દુખતું હોય. કારણ કે દાંતના પ્રોબ્લેમો દુખે ત્યારે બહુ સિવિયર હોય છે, એટલે દુખતા પહેલાં બતાવો. પાન, મસાલા, તમાકુ, સોપારીથી આ દૂર રહ્યો. કારણ કે આપણા સ્પેશિયલી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ નંબર ઓફ ઓરલ કેન્સર અત્યારે થઈ રહ્યા છે. તો એના પ્રિવેન્શન માટે આપણે બધા સાથે મળી અને પ્રયાસ કરીએ અને બધાને એક અવેરનેસ લાવીએ કે દાંતની સંભાળ અત્યંત જરૂરી છે જો સ્વસ્થ રહેવું હોય અને સ્વસ્થ આ દુનિયાને છોડવી હોય. અને આ સિવાય કોઈ પણ પ્રકારના દાંતના પ્રોબ્લેમ હોય તો તરત ડૉક્ટરને મળવું. કારણ કે દાંત ગુમાવ્યા પછી તો તમારે અમારી પાસે આવવાનું જ છે, પણ દાંત ગુમાવવા જ ન પડે અને ચોકઠા કે ફિક્સ દાંત કે ઇમ્પ્લાન્ટ એ કશું ના કરાવવું પડે. પણ જો એવું થાય તો દાંત કઢાવ્યા પછી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો, બહુ લાંબો ટાઈમ ન કાઢો. કારણ કે દાંત કઢાવ્યા પછી દાંતની જો તમે 6 મહિના વર્ષ સુધી દાંત નખાવતા નથી તો દાંતની આખી ગોઠવણ બદલાઈ જાય છે. આપણને એમ છે કે દાંતમાં કાંઈ વાંધો નથી આવતો, પણ એવું નથી હોતું. દાંત કઢાવી નાખીએ એટલે દાંત એની જગ્યાએથી હલવા માંડે છે, એ આગળ ડ્રિફ્ટ થઈ જાય, ઉપરથી દાંત નીચે આવી જાય, એટલે કોઈ સ્પેસ રહેતી નથી અને પ્લસ આખું બેલેન્સ ખોરવાઈ જાય, એટલે તમને ચાવવામાં મુશ્કેલી પડે. હવે બધા દાંત કઢાવી નાખો તો ચોકઠું બનાવી નાખવું જોઈએ અથવા ફિક્સ દાંત કરાવવા પડે, નહીંતર લાંબા ગાળે બધું હાડકું જતું રહે એટલે તમે ચોકઠું ના બનાવી શકો. એટલે આવા અલગ અલગ પ્રકારના અનેક પ્રશ્નો થાય જો દાંત કઢાવ્યા પછી આપણે દાંત નથી નખાવતા તો.